નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. બારડોલી માટે એક દુઃખદ સમાચાર છે. બારડોલીના પ્રખ્યાત ગાયકોલોજીસ્ટ ડોક્ટર કલાબેન દયારામ પટેલનું આજ નિધન થયું છે. બારડોલીના જાણીતા સ્ત્રી રોગના નિષ્ણાત અને જનતા હોસ્પિટલના સંચાલક ડોક્ટર કલાબેન દયારામભાઈ પટેલનું આજ દુઃખદ અવસાન થયું છે. તેઓ બારડોલી સુગર ફેક્ટરીના સ્થાપક અને દક્ષિણ ગુજરાતની હરિયાળી ક્રાંતિના સર્જક ડોક્ટર દયારામભાઈ પટેલના ધર્મપત્ની હતા. ડોક્ટર કલાબેને જનતા હોસ્પિટલ બારડોલી ખાતે લાંબા સમય સુધી સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે અમૂલ્ય સેવાઓ આપી હતી. તેની અંતિમ યાત્રા આવતીકાલે 11 ઓગસ્ટ 2025 સવારે 9:30 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે અને બારડોલી સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવશે. તેમના પરિવારની વાત કરીએ તો તેમના પુત્ર ડોક્ટર અપૂર્વ પટેલ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક વિજેતા અને અણુ વૈજ્ઞાનિકના નિષ્ણાત તેમજ પુત્રી ડોક્ટર ઉર્વશીબેન દેસાઈ જનતા હોસ્પિટલ સાથે સંકળાયેલા સમાજસેવી સામેલ છે. ડોક્ટર કલાબેનનું સાદગીભર્યું વ્યક્તિત્વ અને સમાજ સેવાનો વારસો હંમેશા યાદ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. કલાબેનને યાદ કરીએ અને વાત કરીએ એટલે આપણને દયારામભાઈ યાદ આવે. ત્યારે સુગરમાં દયારામભાઈ જેવું વ્યક્તિત્વ અમે નહોતું જોયું. ત્યાગી કુટુંબ આખું જ. કંઈ પણ હોય ને તો એ લોકો દાન કરવામાં જ સમજ્યા. વિદ્યા દાન, પૈસાનું દાન, સેવા દાન, આખું કુટુંબ એ પ્રકારનું. અને જિંદગીભર એ 100 વર્ષના થયા કલાબેન, એમણે પણ આ જ કામ કર્યું છે. આધ્યાત્મિક માર્ગ જ છેલ્લે તો ગ્રહણ કરી લીધો અને એ સિવાય એમાં કોઈ વસ્તુ આવે જ નહીં એમનામાં. એ કુટુંબની એ ખાસિયત છે. દયારામભાઈ શુગર ફેક્ટરીમાં હતા, પણ એના જેવો પ્રામાણિક માણસ અમે નહીં જોયો.